નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત તથા ઉચ્ચ અધિકારીઓના આદેશથી કાર્યવાહી 16/1/2026ના રોજ 9:30 વાગે કરવામાં આવી હતી। ડિંડોલી નવગામથી બીઆરટીએસ બસમાં સલબાતપુર માર્કેટ નોકરીએ જતા યુવક સાથે બનાવ બન્યો હતો। ઉધના ધરતી નમકીન પાસે બસમાં 3 અજાણ્યા ઈસમો દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી હતી। ધક્કો ન મારવા કહેતાની સાથે જ બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી। 2 ઈસમોએ પીડિત યુવકના બંને હાથ પકડી રાખ્યા હતા। દશરથ નામના ઈસમે તીક્ષ્ણ હથિયાર કાઢી ડાબા પગની જાંઘમાં પાછળના ભાગે હુમલો કર્યો હતો। યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા બસમાં બૂમાબૂમ થઈ ગઈ હતી। બસ ડ્રાઈવરે બસ ઊભી રાખતા મુસાફરો ઉતરી ગયા હતા। હુમલાખોરો સંજયનગર 4 રસ્તા પાસેથી બસમાંથી ઉતરી ફરાર થઈ ગયા હતા। ફરાર થતી વેળાએ જાનથી મારી નાખવાની ધમકી બનાવ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર ઝડપાઈ ગયા હતા।